टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત એરપોર્ટને નડતરરૂપ મિલકતના મામલે 4 પ્રોજેક્ટનું બાંધકામ દૂર કરવા એક સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આગામી 31 જુલાઈ સુધી સ્વખર્ચે બાંધકામ દૂર કરવાનું રહેશે। ડેડલાઇન સુધીમાં બાંધકામ દૂર નહીં કરાય તો તંત્ર કાર્યવાહી કરશે। રહીશોએ તંત્ર પાસે 15 દિવસનો સમય માંગ્યો હતો। નડતરરૂપ મિલકત દૂર કરી મામલતદારને રિપોર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું છે। તો તંત્રની નોટિસ બાદ ફ્લેટ ધારકોમાં હડકંપ મચ્યો છે। ફ્લેટ ધારકોની તંત્ર સમક્ષ વધુ સમય આપવાની માંગ। 7 દિવસમાં નડતરરૂપ ભાગ ઉતારવો મુશ્કેલ હોવાનું તેઓએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમને ઓછામાં ઓછો 1 મહિનાનો સમય આપો। અમે તંત્રને તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છીએ। એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 1-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે। અમને પણ સમય જોઈએ। કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલે એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું। અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે। તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ। પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારી બાકીની 25 બિલ્ડિંગ છે